આગળ વાત કરીએ તો અંબાજી પોલીસ સ્ટેશનમાં 700 થી 800 લોકોનું વેરિફિકેશનની કામગીરી હાથ ધરાઈ। પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 27 જેટલા નિર્દોષ નાગરિકોની હત્યા કરવામાં આવી હતી, જેને લઈને હાલ તબક્કે ગુજરાત નહીં પણ દેશભરની પોલીસ સતર્ક બની છે, જેને લઈ ગુજરાત ગૃહમંત્રીના આદેશ અનુસાર બનાસકાંઠા જિલ્લામાં પણ જિલ્લા પોલીસ વડાના આદેશ મુજબ દાંતા તાલુકાના વિવિધ વિસ્તારોમાં પોલીસની તપાસ કામગીરી હાથ ધરવામાં આવી છે। હાલના તબક્કે શક્તિપીઠ અંબાજીમાં જ્યાં માર્બલની 100 જેટલી ખાણો અને ટ્રેડિંગ સેન્ટરો લગભગ 100 ઉપરાંત આવેલા છે કે જ્યાં અનેક મજૂરો કામ કરતા હોય છે, અન્ય બીજા રાજ્યોથી મજૂરી કામ કરવા માટે અહીં આવતા હોય છે, ત્યારે આજે અંબાજી પોલીસ સ્ટેશન ખાતે માર્બલ માઇનસના માલિકો સહિત ત્યાં કામ કરતા તમામ મજૂરોને એમના આધાર કાર્ડ જેવા વિવિધ આધાર પુરાવા સાથે આજે પોલીસ સ્ટેશન ખાતે બોલાવી અને વેરિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। આજે પ્રથમ દિવસે અંબાજી પોલીસ સ્ટેશનમાં 700 થી 800 લોકોનું વેરિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આજે જે શરૂ થયેલી કામગીરી છે એ આગળ 4 થી 5 દિવસ સુધી ચાલુ રહેશે। જ્યારે દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલો મોટો ક્વોરી ઉદ્યોગ પણ છે, જ્યાં પણ ક્વોરીમાં પરપ્રાંતીય લોકો મોટી સંખ્યામાં મજૂરી માટે આવતા હોય છે। દાંતા પોલીસ દ્વારા પણ ત્યાં ક્વોરીમાંથી વિવિધ જે મજૂરી કામ કરતા હોય છે તેઓના તથા તેમના માલિકોને બોલાવી તપાસ કામગીરી હાથ ધરવામાં આવી છે અને જો કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે તાકીદની સૂચના પણ કરવામાં આવી છે। જો કોઈ પણ નવો વ્યક્તિ આવે અને અજાણ્યું લાગે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અને જાણ્યા વગર કોઈ પણ જાતના આધાર કાર્ડ, આધારના ડોક્યુમેન્ટ લીધા વગર કામે ન રાખવા સૂચનો કરવામાં આવે છે। એટલું જ ને આગામી સમયમાં કે જે રહેણાંક વિસ્તારમાં ભાડુઓ તો રહેતા હોય છે તે મકાન માલિકોમાં પણ તેમના પૂરા નામ સરનામા સાથે આધાર કાર્ડની નકલ રાખવાની ફરજ પાડવામાં આવી છે। અગ્રવાલ, ZSTV, અંબાજી।